આ શું છે તમે કહેજો. જય જોહાર, જય આદિવાસી. હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું. તો આપણે 2-3 દિવસથી બ્લોગ બંધ હતા અને આજે પણ કામ કંઈ છે નહીં એટલા માટે બ્લોગ આપણે નહોતા બનાવતા. તો અત્યારે હું છું મારા રૂમ પર અને અત્યારે તમને પપૈયા દેખાડો. જો આ નાનકી પપૈયા છે પણ એમાં કેટલા બધા પપૈયા લાગ્યા છે. આ જો કાચા છે હજી. હજી કાચા છે પપૈયા પણ. ને બાકી તમને બીજું દેખાડું. એક આ ઝાડ શેનું છે તમે લોકો કહેજો. આ જો આ શેનું ઝાડ છે એ કહો તમે. આ જો આ શેનું છે. આ શું છે તમે કહેજો. આ જો કેટલા મોટા મોટા થઈ ગયા છે. તમને પાછળ દેખાડું બાજુવાળાનો કપાસ અને આપણા બકાલું ને એ બધું. આજે તો કંઈ કામ છે નહીં તો બીજું તો શું કરશું, તેનો વિડીયો બનાવશું. આપણું નવા ગાગડા બોલે છે. બાકી આજના વાદળ જેવો ફૂલ ખતરનાક. આપણે જામફળ દેખાડી ત્યાં નાનકી. તો એમાં જો આપણે નાનકી જામફળમાં એક કલમ બનાવી છે. જો થઈ જાય તો આ જો આ બીજી ડાર્કી છે. આ રોપો છે, દેશી ને જામફળનો રોપો છે. આ ડબલામાં તો આપણે એમાં કટિંગ કરી અને આને બેસાડી છે અડધું. જો આવી રીતના કર્યું છે. થાય છે કે નથી થતું એ મને પણ ખબર નથી. કદાચ થઈ જાય તો હવે તમને બાજુવાળાનો કપાસ દેખાડું. પાછળથી આપણે ત્યાં જતા તો નથી પણ બાઉન્ડ્રીની બહારથી દેખાડું. અને આ બીજી પણ જામફળ છે. જો મોટું ઝાડ છે. એમાં પણ જામફળ થઈ ગયા છે. બાકી આ જો કપાસ ફાટી ગયો છે બાજુવાળાનો, પણ હમણાં આમાં દેખાતો નથી. જો સાઈડ સુધી કપાસ છે. તો દોસ્તો તમને દેખાડો. જો આ આપણે ખેતરની અંદર આંટા મારતા હતા અને અમારી ગાયના વાછડા 2 છે એ આંબાની અંદર છૂટા જ ફરતા હોય છે. જો એ કર્યું ને બીજું અહીંયા ક્યાંક જ હશે બાજુમાં. જો એક અહીંયા રહ્યું ને એક ત્યાં છે એટલે આંબા નીચે. તો એ બસ એ છૂટા આપણે છોડી દઈએ એટલે આંબામાં જ ફર્યા રાખે ના ઘાસ ખાયા રાખે છે. તો બાકી આપણે કંઈ કામ છે નહીં એટલે રખડીએ. વાડીની અંદર પણ કંઈ કામ નથી તો શું કામ કરીએ. હમણાં થોડાક દિવસ રજા છે આપણે. પાણી તો આંબાને જોતું નથી હમણાં, કેમ કે વરસાદ ચાલુ હતો એટલે અત્યારે આંબાને પાણીની જરૂર ન પડે. બાકી આપણે અહીંયા દવા છાંટી દીધી છે. હવે હું તમને દેખાડું. કેળા થઈ ગયા છે આપણા અહીંયા કાન. જો આ છે મોસંબીના ઝાડ છે, એ પણ તમને દેખાડું. તો આ ઝાડ છે મોસંબીના, જે થતા જ નથી. આવા જ પડ્યા છે ક્યારના કે એક આવી રહ્યું. આપણે આમાં દવા છાંટી દીધી છે. ખડની સુકાઈ ગયું છે ખડ. હા કેળા જો આ પણ મોસંબીનું છે. જો આ મોટું થઈ ગયું છે. આ કેળા આપણી આ જો આ ખરાબ થઈ ગઈ છે. અડધી પાકીને ખરાબ થઈ જાય છે. આવી થઈ જશે કેમ કે આ ચોમાસાની આવી જ થઈ જાય. કે આ જો અંદર પણ એક ઘડ છે એરી. બાકી જો અહીંયા પણ છે. જો એક આયરી કોઈ ખાતું નથી કેમ કે અત્યારે તો વરસાદના કારણે બગડી જાય છે એટલે અત્યારે કોઈ ખાતું જ નથી. બાકી મોસંબી આ જો અમારે થઈ પણ ગઈ છે. મને દેખાડું અત્યારે હું કાકડી. આ જો કાકડી છે. અહીંયા એક છે. બાકી આ બાજુ પણ હશે. જો એક ત્યાં પણ છે. તો આજ માટે બસ આટલું છે દોસ્તો, કેમ કે આપણી પાસે વિડીયો બનાવવાનું બીજું કંઈ કામ હતું નહીં એટલા માટે આપણે આટલું જ બ્લોગ બનાવ્યો છે.
એમ પણ 3-4 મિનિટનો વ્લોગ થઈ ગયો છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. ચેનલ પર ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળે છે બીજા વ્લોગમાં. જય જોહાર, જય આદિવાસી, બાય.